તો ફાઇનલી મિત્રો અત્યારના વાગી જશે 5 અને આપણે જવાનું છે અત્યારે પિઝા ખાવા। ત્યાં સુધી તમારા ભાઈને એક લાઈક કરી નાખજો। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા અત્યારે દુકાને, ઓર્ડર કરાવ્યો તો આવી ગયો આપણે પિઝાનો। મસાલા બધા નાખે છે આવડા ભાઈબંધ છે, તો બધું મસાલા નાખીને થઈ ગયું તૈયાર, જોઈ લો। તો હવે આપણે ખાવાનું ચાલુ કરી દેવી। ટાણ તો હવે આપણે ઘરે આવી ગયા અને દરવાજો થઈ ગયો છે આપણે રિપેર, ડેલો જોઈ લો। લાભ શુભ લખાઈ ગયેલું છે, શુભ લાભ લખાઈ ગયેલું છે અને હવે આપણે અંદર પ્રવેશ થઈ જવી। અંદરની સાઈડથી જોઈ લો। આ ખર્ચો બધો આપણે કરેલો 13,000 રૂપિયાનો, કોઈ નહીં। તો રાતના વાગી જશે 9:30 અને અત્યારે આપણે આવી જશે મમરી ખાવા। ભાઈ છે મમરીવાના કારીગર રાજેવાલા, ને એનું નામ છે મોહિતભાઈ વિરાણી। લાઈક કરી દેજો વાલા। તો મમરી આવી ગઈ ને આપણે ખાઈ લેવી। તો ફાઇનલી મિત્રો આપણે જ આવી છે અત્યારે ઘરે, મમરી ખાઈ લીધી બરાબર છે, અને આપણે જવાનું છે ઘરે જઈને સુઈ જાવી। પછી મળીએ કાલના બ્લોગમાં। લાઈક શેર ન કરો કાંઈ વાંધો નહીં, ખાલી સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને, સપોર્ટ કરતા જો ને તોય કાંઈ વાંધો છે નહીં। હા તો તોય કહું છું કરતા રહેજો એમ, આમ સપોર્ટ કરો એટલે તમારો ભાઈ છે ને થોડાક દિવસમાં માર્કેટમાં આવી જાય। અને એક વિડીયોમાં આપણે જશે 100K, આપણે વિચાર્યું નહોતું બોલો જો, અને એમાં આપણે 100K આવી ગયા। ને ભાઈબંધ કહે કે તમારા ભાઈ 100K આવી જાય, મેં કીધું કાંઈ વાંધો નહીં એમાં। એક પાર્ટી મને, મેં કીધું કાંઈ વાંધો નહીં, સાંજે મમરી ખાતા આવી કે કેટલાની, મેં કીધું તમે કહો એટલે નહીં કે 200ની ખવડાવી દો, મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો 200ની ખવડાવી દેવી। તો મળ્યા કાલના બ્લોગમાં।